શું તમે આઈપીએલ જોવો છો? તો આઈપીએલની છેલ્લી લીગ મેચ પૂરી થઈ ગઈ છે અને પછી પ્લે ઓફનું શેડ્યુલ પણ આપણી સામે આવી ગયું છે. હવે લીગ સ્ટેજ પૂરી થયા પછી પોઈન્ટ ટેબલમાં અત્યારે પંજાબ કિંગ્સ પહેલા સ્થાને છે, આરસીબી બીજા સ્થાને છે અને આપણી ગુજરાત ટાઇટન્સ ત્રીજા, તો મુંબઈ ઇન્ડિયન્સ ચોથા સ્થાને છે અને આ આધારે પ્લે ઓફ પણ શરૂ થશે. હવે તેના શેડ્યુલની વાત કરીએ તો ક્વોલિફાયર 1ની મેચ 29 મેના રોજ પંજાબ કિંગ્સ અને આરસીબી વચ્ચે રમાશે. એ પછી 30 મેના રોજ એલિમિનેટર મેચ રમાશે જે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે યોજાશે. અને આ જે મેચ છે એ કરો યા મરોની મેચ હશે, કારણ કે આ મેચ હારનારી ટીમ ટુર્નામેન્ટની બહાર થઈ જશે અને જે ટીમ જીતશે એ ક્વોલિફાયર 2માં પહોંચશે. અને 1 જૂને અમદાવાદમાં ક્વોલિફાયર 2ની મેચ યોજાશે, જેમાં ક્વોલિફાયર 1ની હારેલી ટીમ અને એલિમિનેટર મેચની વિજેતા ટીમ આમને સામને આવશે. અને છેલ્લે 3 જૂને અમદાવાદમાં આ સિઝનની ફાઇનલ મેચ રમાશે, જેમાં ક્વોલિફાયર 1 અને ક્વોલિફાયર 2ની વિજેતા ટીમો છેલ્લી મેચ રમશે. તો તમને શું લાગે છે કે આ વર્ષે આઈપીએલ 2025ની ટ્રોફી કઈ ટીમ ઉપાડશે અને કઈ ટીમ આ મેચ જીતી જશે? એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.